પીજીવીસીએલના કોરોનામાં મૃત્યુ પામેલ 48 કર્મચારીઓના પરિવારને ₹25 લાખની સહાયનો મામલો. પીજીવીસીએલના 2 અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ. પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના એચઆર વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને રૂલ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર KN મિયાત્રા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે કે સહાય પેટે 25 લાખ જમા થાય તો ₹10 લાખ આપવાના. બંને અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ બંનેને સસ્પેન્ડ કરાયા. સમગ્ર મામલે પીજીવીસીએલના એચઆર મેનેજર અવિનાશ કટારાનું નિવેદન. કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને 25 લાખ આપવા માટેની સરકારે જાહેરાત કરી હતી. વર્ષ 2020-21માં કોરોનામાં ઓન ડ્યુટી રહેલા સરકારી કર્મચારીઓ મૃત્યુ પામેલ, જેમાં સહાય પેટે 25 લાખ ચૂકવેલ. કેસ પતાવી આપવા માટે અધિકારીઓ પરિવાર સાથે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા માંગ્યા છે, આપ્યા પણ નથી અને લીધા પણ નથી. ઓડિયો અમારે ધ્યાને આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. મારું નામ અવિનાશભાઈ આર કટારા, એડિશનલ જનરલ મેનેજર HR પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ. સાહેબ, શું કહેશો જે કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓ છે એમના પરિવારને 25 લાખ રૂપિયા આપવાની વાત હતી, એમાં 2 અધિકારીઓ એવી વાત કરે છે કે 10 લાખ પછી આપવા પડશે જો 25 લાખ મંજૂર થઈ જાય તો. શું આખી ઘટના છે? આ ઘટના એવી છે કે કોરોનામાં 2020-21માં જે કોરોનાના લીધે જે કર્મચારીઓના મૃત્યુ થયા હતા એમાં માન્ય સરકારશ્રી દ્વારા બધા જ વિભાગોમાં કોરોનાના લીધે જે ગુજરી ગયેલ છે એમને 25 લાખની સહાય માટેની જાહેરાત કરી હતી. જે તે સમયે વેરીથી કોઈને પેમેન્ટ કરેલ ના હતું, પરંતુ પછીથી સરકારશ્રીની સૂચના સક્ષમ અધિકારીને આખા કેસ રિવ્યૂ કરી કમિટી બનાવી અને 25 લાખ આપવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી. એ દરમિયાન એક સહાયક સચિવ અને એક ડેપ્યુટી એન્જિનિયરની એક એવી ઓડિયો હતી કે ભાઈ તમે જે ગુજરી ગયેલા છે એના વારસદારના એક છોકરાને તમે સંપર્ક કરી અને પૈસા માટેની માગણી કરી હતી. અને એ અંગેની તપાસ કરતાં એ જેને માગણી કરી હતી એનો જ અમે સંપર્ક કર્યો હતો. જે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી આપી હતી એમાં પછી એવું ધ્યાને આવ્યું કે ભાઈ જે એમના DE છે એમને એમના વારસદાર સાથે સીધી વાત કરી હતી, જે એમની નીચે કામ કરતા હતા. એટલે એમને એવું કીધું કે ભાઈ એવો ફોન આવ્યો હતો, માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા, કોઈ લેવડ દેવડ નહીં થઈ, છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી. એટલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી અને મોરબી અને સુરેન્દ્રનગર એમનું હેડક્વાર્ટર કરવામાં આવ્યું. એટલે આ કેસ પતાવી આપવા માટે કર્યા હતા. સાહેબ, એમાં એ વાત કરે છે કે મુખ્યમંત્રીને પણ ઓળખે છે, બીજાને ઓળખે છે, તો આ વચેટિયા જે છે એ કોણ છે એ બાબતની તપાસ થશે? હા, એ અંગે આપણે એ જે ભાઈ જે બોલે છે એને જ આપણે પૂછી લઈશું કે ભાઈ એના તમે નામ અમને આપો કે ભાઈ કોણ કોણ હતું. એ જે છે એ તો માણસ અમારો કર્મચારી છે એટલે આપણે પૂછી શકશું ભાઈ એવું કોણ છે. હાલ તમે આ કેસની અંદર સસ્પેન્શન સુધીના પગલાં લીધા છે. હકીકતમાં આ કેસ છે એ ACB નો કેસ છે. તો શું ACB માં જાણ કરશો કે આ પ્રકારની ઘટના બની છે? એમાં એવું છે, પૈસા માગ્યા છે એની જાણ કેન્ડિડેટે નથી કરી અને આ લોકો આપ્યા બી નથી અને લીધા બી નથી. એક આ છે એના પરથી એ આપણે રૂબરૂપ ચેક કરાવ્યું તો એવી વસ્તુ બની નથી. એટલે એ જે ખાતાકીય કંપનીની જે ઇમેજ છે એ ખરાબ કરવા માટેનું જે છે, એટલે એના માટે અમારી ડિસિપ્લિનરી એક્શનની પ્રોસેસ છે એ સ્ટાર્ટ અમે કરી અને કરી દીધી. પૈસા માંગવા એ પણ ગુનો છે. માંગવા નથી વસ્તુ અલગ છે, પણ ACB તપાસ તો થવી જોઈએ કે નહીં તમારી દ્રષ્ટિએ? એટલે અમારી દ્રષ્ટિએ એમાં કેવું છે કે અમારું જે ખાતાકીય જે પ્રોસિજર છે ટૂંકમાં એ કેન્ડિડેટ સીધો જાણ કરી શકતો હતો કે ભાઈ આવી એક માગણી કરી છે. આપણે દરેક વર્તુળ કચેરીઓમાં અમે અમારા નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે જ કરેલું છે કે ભાઈ લાંચ રૂશ્વત વિરોધીના આ વિરોધી શાખાના આ નંબર છે, દરેક પેલામાં છે. અને કર્મચારી તરીકે એની એટલી જ રિસ્પોન્સિબિલિટી છે. તમે ઓથોરિટી નથી કહેતા, જે તે વિભાગ જે સરકારશ્રી દ્વારા કરેલ છો તો એમને આપવું જોઈએ, એમને જાણ નથી કરી. અમારો રોલ જે છે એ અમારે ખાતાકીય પગલાં લેવાના છે. બંને જે અધિકારીના નામ શું છે, આખી હકીકત શું છે, ક્યાંથી આ ચાલુ થયું, ઓડિયો ક્લિપમાં શું છે, આખી હકીકત જણાવો. એટલે ઓડિયો ક્લિપમાં એવું છે, જે સહાયક સચિવ છે એ આપણે કોર્પોરેટ ઓફિસ HRમાં છે અને જેની જોડે વાત થઈ એ નાયબ ઇજનેર ધ્રોલ ટાઉન સબ ડિવિઝનના છે. એ 2 જણાની વાત એવી થયેલી છે કે ભાઈ તમે આ તમારી નીચે કામ કરે છે તેનો સંપર્ક કરી અને કે આવી રીતે એક વળતરનું ચાલે છે તો કે અમને આટલી આપવામાં આવે તો હું મંજૂર કરાવી દઈશ. એવી રીતની એક
એમની ઓડિયો હતી. કોણ કોને કહે છે સાહેબ? એમાં જે સહાયક સચિવ છે એ ડીઈને કહે છે કે ભાઈ તમે પેલું એમની જોડે સંપર્ક કરીને કહેજો એટલે અમે આવી રીતે. શું નામ છે બંનેના લેવાનો સર? પ્રયાસ હતો કંઈ? એમાં જે ઓડિયોમાં છે એમાં 10 લાખ રૂપિયાનું અવાજમાં આપણને સંભળાય છે અને એ અંગેની આપણે ખરાઈ કરવા માટે એક સિનિયર ઓફિસરને મોકલી અને જેના વારસદાર હતા એમના ઘરે જ મોકલીને આખી તપાસ કરાઈ છે. એને એક ફોન આવે તો બાકી એનું કોઈ એવી લેવડ દેવડ નથી થઈ, કંઈ ખાતામાંથી એવી કંઈ રકમ વિડ્રોલ નથી થઈ, પરંતુ આ છે એ નિયમ અનુસાર એલાવ નથી એટલે અમે તાત્કાલિક એ અસરથી એ લોકોને સસ્પેન્ડ કર્યા. સાહેબ, આ પૈસા માંગ્યા હતા કોઈ પરિવારજનો પાસે? પરિવારજનને ફોન આવ્યો હતો એવું આપણે કન્ફર્મ કરાવ્યું એટલે જ આપણે પગલાં લીધા. સાહેબ, નામ કેટલા છે કર્મચારીઓનું કઈ છે? એ કર્મચારી છે એ પ્યુન છે, ઉમંગ પંડ્યા કરીને છે, અને જે આ 2 જણાની જે વાત થયેલી છે એ છે એ મયાત્રા છે, ડી છે, ધ્રોલ ટાઉનમાં છે અને મોદી છે. કેટલો હતો અને 25 લાખ ક્યારે ચૂકવાયા છે? અમારા ટોટલ કેસ કોરોનામાં ગુજરી થયા 62 કેસ હતા. એમાંથી જે ઇલિજિબલ કેસ અમારી દ્રષ્ટિએ હતા એ 54 હતા. એમાંથી અમે 48ના કેસ મંજૂર કરી 5 થી 6 તારીખમાં બધાને ચેક આપી દીધા છે, બધાને પેમેન્ટ મળી ગયા છે. સાહેબ ખાસ એ કમિટી મળી એના 72 અવર્સમાં બધાને પેમેન્ટ કરાવી દીધું. સાહેબ, આ રૂપેશ મોદી જે છે એ એવું પોતે કહે છે કે મારી આખી લાઈન છે અને મુખ્યમંત્રી જે છે એના વચેટિયા ઓળખે છે, તો સાહેબ એમને પાસે આ પ્રકારની સત્તા કઈ રીતે આવી, કઈ રીતે બોલી શકે? એમાં ઉપરી અધિકારીઓનો રોલ નહીં હોય એની શું ગેરંટી? હવે એમાં સાહેબ નામ આપવું, ગમે એનું નામ આપવું, તમે એના કોઈ બી માણસ ગમે એ બોલે છે તો એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. એની પોતાની વાત સાચી કરાવવા માટે એ ગમે વસ્તુ બોલી શકે. એમાં કોઈ ઇન્વોલ્વ છે કર્મચારી બીજા કોઈ પેલા સરકારશ્રીના છે એવું આપણે માની લેવાની બિલકુલ જરૂર નથી. નામ એ પોતાનો કેસ પેલો કરવા માટે અથવા પોતાનો વસ્તુ લેવા માટે કરી શકતા હોય. સાહેબ, કઈ કેડરના અધિકારી છે? કારણ કે એની ઉપર ઘણા બધા અધિકારીઓ આવતા હશે, તો એ લોકોનો આમાં સપોર્ટ નહીં હોય? એમાં એનો પોર્ટફોલિયો જ નથી. એ સહાયક સચિવ છે, એનો પોર્ટફોલિયો એના લેવલનો છે નહીં. જૂના કેસીસ છે એટલે એવું બની શકે કે ભાઈ આ મૂવમેન્ટ ચાલતી હોય તો ક્યાંથી એને જાણ્યું હોય, અને એ જે ઓડિયોમાં કહે છે 1 મહિના પછી થઈ જશે એટલે એને વસ્તુની કોઈ ખબર નથી. બીજું એ 20 કેસ રિજેક્ટ થયા છે એવું બી બોલે છે, એને ખબર જ નથી. એકે નોટ એ સિંગલ કેસ કોઈ રિજેક્ટ કરવામાં આવેલ નથી. જે મેડિકલી જે અમને જે ખ્યાલ ના આવે તેના માટે અમે સરકારશ્રીના મેડિકલ ઓફિસર હોય એની જોડે અમે રિફર કરેલા છે, અને જે લોકોને આપવા પાત્ર જે અમાઉન્ટ હતી એ અધિક્ષક ઇજનેરશ્રીની પહેલાંથી એમના લેવલેથી અમે અપાઈ દીધી છે, અને આવી કોઈ ગેરરીતિ ના બને એટલા માટે અમે એની તકેદારી રાખીએ.